टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો બીજી તરફ રાજકોટમાં વધુ એક લોકમેળાને લઈને વિવાદ ઉઠ્યો છે। ગોંડલમાં તંત્રની ઢીલી કામગીરીના કારણે રાઇડ સંચાલકો પરેશાન છે। ગઈકાલે કરાયું હતું ગોંડલના લોકમેળાનું લોકાર્પણ। હજી સુધી મોટી રાઇડને પરવાનગી ન મળતા સંચાલકો હેરાન થઈ રહ્યા છે। અન્ય રાજ્યોમાંથી રાઇડ લઈને આવેલા સંચાલકોની મુશ્કેલીઓ વધી છે। પ્લોટના નામે લાખો રૂપિયા આપ્યા છતાં સંચાલકોને કમાણી નથી થઈ। મોટી રાઇડ શરૂ ન થતાં મુલાકાતીઓ પણ નિરાશ થઈ રહ્યા છે। दूर दूर से आया हम सोलापुर से 10-15 दिन हो गए इधर आके हमारे को कोई खर्चा और पैसा नहीं कुछ नहीं बाल बच्चे भूखे मरे अभी कैसा जाना वापस हमने गाड़ी का भाड़ा ये लगता नहीं हमारे जाने हमारे गांव को रोज का कितना खर्चा रोज का है 10-12 हजार खर्चा। दिक्कत ये पिछले 15 दिन से इधर आ चुके हैं। इधर कुछ परमिशन नहीं मिल रहा, कुछ नहीं मिल रहा है, खाने पीने का वांदे हो रहा है, खर्चा भी है दिन का। कौन सी राइड है आपकी? हमारा झूला है। और कितने लोग का है? हम लोग है 10-15 लोग है इधर। और एक दिन का कितना खर्चा? वही 10-12 हजार रुपये जाता है खर्चा पानी। તો ઉલ્લેખનીય છે કે ગોંડલનો લોકમેળો એ રાજકોટ અને સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો લોકમેળો મનાય છે અને ખાસ તો સાતમના દિવસથી આ મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટે છે। એક તરફ 14 થી 20 તારીખ સુધીની મેળાની પરવાનગી છે અને હજુ મોટી રાઇડ શરૂ નથી થઈ। ત્યારે ગોંડલ પાલિકાના પૂર્વ પ્રમુખનું કહેવું છે કે જિલ્લા કલેક્ટર દ્વારા મંજૂરી મળશે એટલે રાઇડ શરૂ થશે। હાલમાં પણ ઓલરેડી આ મેળો ચાલુ જ છે। માત્ર વાત છે મોટી રાઇડ સુધી એની પ્રક્રિયામાં જિલ્લા કલેક્ટર લેવલે પડ્યું છે। મેળો જે લોકોએ રાખ્યો છે એ પણ અત્યારે રાજકોટ એની મિટિંગ ચાલુ છે ને એ મિટિંગની અંદર મંજૂરીની રાહ છે। મંજૂરી મળશે એટલે મોટી રાઇડ શું ચાલુ થઈ જશે।